ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન ગામમાં રખડતા શ્વાને તેમની ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ફરજાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ખાનપુરદેહ ગામમાં રખડતા શ્વાનો દ્વારા કરડવાની વારંવાર બનતી ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હાલ તો આવા રખડતા શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે, ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 જ વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.